હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આવો મજામાં. કટ. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો તમે કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે છે ભીમ 11, તો બધાને હેપી ભીમ 11. અને અત્યારે વાગવામાં આવ્યા છે 2. તો વિશાલ અત્યારે નાઇટમાં ગયા હતા એટલે સૂતા હતા, એટલે હવે જઈ ગયા. એટલે આજનો વ્લોગ બપોર થઈ અત્યારે આપણે ચાલુ કરીએ છીએ 2 વાગે. હા, તો અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો છે. તો હવે બોલો તમે. તો કાંઈ નહીં, હવે 2 વાગ્યા છે એટલે જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે નીચે જાશું. ને આજે ચા પીવાની પેલા ચા પાણી પીશું, પછી અડધી કલાક રહીને જમવા બેસું. શું બનાવ્યું આજની રસોઈમાં તમે ગેસ કરો, હું બનાવ્યું છે કેરીનો રસ છે. કેરીનો રસ છે. કેરીનો રસ, બીજું પછી એની સાથે પૂરી ને તમારું ફેવરેટ શાક બટેકાનું. યસ, તો બટેકાનું શાક બનાવ્યું છે, પૂરી બનાવી છે, ને કેરીનો રસ છે અને પાપડ છે. તો જેને જેને ખાવું હોય પોગી જાવ મારા ઘરે. ઓહ, ભીમ 11 કરવા પોગી જાવ. હા, ભીમ 11 કરવા પોગી જાવ. નીચે કોમેન્ટમાં લખી નાખજો હેપી ભીમ 11. અત્યારે આપણે પછી જમી કરીને આપણે તડકો ઓછો થાય એટલે બહાર ફરવા પણ જવાનું છે. હવે ક્યાં જવાનું છે કાંઈ નક્કી નથી. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને ખબર પડી જશે. તો અમે તમને બતાવશું, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો પૂરી છે, રસ છે, બટેકાનું શાક છે. ચાલો આપણે ટેસ્ટ કરીએ. હા, પાપડ છે. બરાબર. હા, પાપડ છે. સરસ સરસ બની. તો મીઠો દહીં તીખો થોડો હોય. હે, ખાટો હોય કે નહીં, નકર અમુક કેરી એવી તો ખાટો હોય, એનો મજા આવે. મીઠો તો મજા આવે. આપણે મસ્ત મીઠો જ બનાવ્યો છે. સરસ. શાક કેવું બન્યું? આપણે આવું મેં બનાવ્યું. આવું પેલા ખાઈ લો. વિશાલ ચોખાના પાપડ બહુ ભાવે. કા ચોખા લવર છે. મજા આવે બાપાને જમવા છે ને. આવું કંઈક હોય ને વધારે 2 રોટલી કરીએ. પૂરી વહી જાય 2. પૂરી હોય જાય, રોટલી હોય જાય, જ્યાં હોય ખાઈ જાય. છાશ પીવાની છે. પછી છેલ્લે છાશ પીએ. ચા પી હે, રસ પી હે, પછી છાશ પીશે. પછી તો અંદર જ્યુસે પીડ્યું છે. ઓ માય જ્યુસે ગોડ, પીશું. તમારે આખો દિવસ ખાવા પીવામાં જ હોય જાય. હું આજે અગિયાર છે, આજે ખાઈ પી મોજ જ કરવાની હોય. રમવાનું નથી. આપણે કેવું કે આવડે આજે બધા રમતા હશે. શું રમતા હોય? પત્તા. શું પત્તા? પત્તા એટલે પત્તા હોય, બીજું શું? એમાં શું આવે? રહ્યો ને તમે પાછા કઈ ખબર નહીં હું કરો એમાં શું આવે. આપણને આવડતું રમતા ખોટાડા હતા, બધું આવડે છે. તેની પણ ભાડ્યો 1 નંબર છે રમવા. એની ભાડ્યો હતો એમાં ના રમતા નથી ભાડ્યા, પણ રહીમાં જ હશે ને. એમનેમ ગેમ ટાઈપ, ગેમ તરીકે. એમને આપણને ખાવડતું ઉનો રમતા આવડે? ઉનો એમ ખબર પડે. આ એક પોચ રાણી છે, આ બાઈ છે, એમ ખબર પડે. રમતા ના આવડે. ઉનો રમતા આવડે? ઉનો. લૂડો આવડે? લૂડો આવડે? લૂડો તો આવડે ને. હા, બસ. પેલા મોબાઈલમાં રમાડીએ એટલે આવડે. સારું છે, એ તો આવડે જ. નકર બધા ના જ કરો છો. લૂડો આવડે, ચેસ રમતા આવડે. હે, ચેસ તો મને નથી આવડતું. એવી બધી આવડે. સારું, આપણે રમશું ચેસ. તને આવડતી નથી, હું રમવા શીખવાડાય ને તમારે મને શીખવાડવાની લે. એમ કઈ ન હાલે, શીખવાડવા કઈ નહીં. પેલા તને આવડી જાય ને પછી મારી હામી તો રમી પણ તમે મને શીખવાડવું જ પડે ને, પછી હું હામી રમી શકું ને. શીખવાડ્યા વગર શીખવાડું ને હું તો હામો રમતો હોય તો મારે કેમ કોણ જીતે ને કોણ હારે? પણ કહેવાય આ છે આમ આડું હાલે કે ઊભું હાલે, એવી રીતના તો કેવું પડે ને એનું. એ તો તને ભૂલાઈ જાય એમ કે આ કેમ આવતું, આ કેમ આવતું, ત્યાં કર ના પછી કેવા મારી નાખ. કેવાય છે, શીખવાડતા નથી મને.
એવું ન હાલે કંઈ મોબાઈલમાં જોઈને શીખી જાઓ. પોતે નહીં શીખવાડે તમારે શીખવાડે મને એ બહુ અઘરી ગેમ છે, મગજમાં ઉતરે ને ઉતરે એવું છે. પોતાને આવડે એટલે બહુ હવા મારો માં તો આ ભણતો ને ત્યારે મને આવડે, મને નાનો હતો ને ત્યારે. સ્કૂલમાં શીખવાડતા હશે અમે બધા વેકેશન પડતા ને એટલે બધા ભાઈબંધ પોતાના પૈસાની લાવતા, 30-40 રૂપિયાની મળતી. અત્યારે 100-150 ની હશે ને અત્યારે કેટલાની હોય કોણ ખબર. બધા લાવતા ને બધા રમતા, એટલે બધા જોતા ગયા ને શીખતા ગયા ને રમતા ગયા. હું તો રમી જ નથી ભાઈ નિશાળમાં ક્યાં ઉપર શીખવા. ના તો ગુલ્લી મારીને ભાગી જતા બહાર કામ જવું પડે, ક્યાં જવું પડે બહાર ફરખડવા જવું તો પડે ને. 365 દિવસ સ્કૂલે જવાનું હોય ને 365 દિવસ, વર્ષના 365 દિવસ, એમાંથી કેટલા રવિવાર આવે. સ્કૂલે છે ને વરના કેટલા 10 દી જતા આવ ફાંકા મારીમાં ગોળા મારીમાં આવ બાકી તો ગુલ્લી મારીને રખડવા. આવ ગોળા ગોળ. તમે જ કહેતા હતા હું વરન વસલા દે 10 દી જ જાતો ભણવા. આખા વરમાં કદાચ 10 વાર આપણે નિશાળની ગુલ્લી મારી હોય એમ હોય. એટલે 10 વાર નિશાળ જાવ. યસ હાલો પછી મળ્યા. તો હવે આપણે પી રહ્યા છીએ જ્યુસ મિક્સ ફ્રૂટનો. કોએ બનાવ્યું તે? ના ના મને નથી ખાવા. 20. આજે એક તો આટલું બધું ખાઈને બેઠી છે ને પછી હજી બિસ્કિટ વિખોડાશે. હા હા તો તમને શું છે? તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મીઠી વિલ્લી ગામ, કોળિયાકની બાજુમાં જે મીઠી વિલ્લી ગામ છે. અહીંયા આપણા ભીમના ખાટલાના પાયા જ્યાં રાખ્યા છે, બધા એવું કહે ભીમના ખાટલાના પાયા અહીંયા છે. તો આજે 11 છે તો મેં કીધું ચાલો આપણે 11માં ભીમના ખાટલાના પાયા જોતા આવીને દર્શન કરતા આવીએ. હાલો મોબાઈલ શું ઘૂમડો જવું નથી? હા તો હાલો નીચે હાલો. સરસ જાંબુડિયા કલરની સાડી પહેરી છે તો ચાલો, સરસ લાગો છો. તો ચાલો આપણે જઈએ. તો અમે અહીંયા એન્ટર થઈ ગયા છીએ. તો તમે આ જોઈ શકો છો રસ્તો. હવે ભીમના પાયા ક્યાં છે? ઓ અહીંયા તો જો બાપા આમે ઉભી ગાડી કેમ જાવું મારે? લઈ જવાય, અહીંયા રાખી દો. રાખી દો. આમાં તો જવાય નહીં ને, ઢાળ કેવો પડી જાવ. મસ્ત નજારો છે હું એનો જોઈ શકો છો. હવે અહીંથી હવે આપણે પ્રસ્થાન કરશું. તો બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. અમે બતાવશું ભીમના પાયા આવશે ને એટલે સોરી ભીમના ખાટલાના પાયા. તમે ભીમના પાયા બોલતા હતા એટલે હું પછી ભીમના પાયા બોલું ને. સીતારામ. આ બે કાંટા ને એવું વીણી લો, પડખે કે અમારીમાં પાણી આવે તે બેક નખાયું, બે પાણકા ને એવું વીણી લો, કાંટા ને એવું. અમે અહીંયા ઓલું જેવો આવ્યા ભીમના ખાટલાના પાયા અહીંયા છે. કરી આવો દેખને જાઓ. હો આગળ છે ને જે આ ધવને ઓલા દેખાય ના ઈ ઠીક એવું છે એમ ને. આવા કેવા પાયા વળે? હું તો મોટો ખાટલો સમજી. ખાલી પાયા જ છે, હું તો આખો ખાટલો સમજી. હવે સમજાણું. પાયા આમ જોત ખરી કેવા મોટા પાયા છે. એક મોટો જ પાયો છે. આ એક
2 આ 2 ઓલો 3 પાયા જ છે. એક આ રહ્યો અને જો ચોથો કે હા યાર તો જમીનમાં ઘૂસી ગયો છે. પાયા જોવા ઠેક ક્યાં લંકા ને હરેથી આવ્યા. કેવો મોટો છે. કા પાયા જોવા કહું ઠેઠ કેટલા લંકા ને હરેથી આવ્યા. વિશાલ તો કંટાળી ગયા. એટલું કેટલું છે હવે કેટલું છે 30 થી 35 કિલોમીટર થી આયા. કાંઈ એમ કે હવે કેટલું છે હું કંટાળે હવે પાછી મારી લઉં. આ પાયા આ હોલ છે ને હમ હોલમાંથી આમ બહાર નીકળે ને તો એવું કહે કે તમારા પાપ નષ્ટ થઈ જાય. એમાંથી આ પાયો એક જો તૂટી ગયો છે. જો કેવડો મોટો જગ્યા છે. બીજો પાયો ઓલ પાસે અંદાજે કેવડો હોય છે આમ ફૂટમાં. ધજા આ બધા દર્શન કરવા આવે છે. આ શું ખાડો? આ ખાડો એનો હશે. હે ખાડા ઓલું ન નાખે આડા ન હોય લાકડા ખાટલામાં. ઘોટલો પણ છે આમ હલતોય નથી. એનો એવડો આ સાઈડનો ભાગ જોવો તારે એક એ જો ઓલી પાસે આમ હાથ ક્યાં આવડો આ ભાગ આયા પડ્યો. ઓહો. જો આવડો સાઈડનો ભાગ છે ને એટલે ઈ જે ચોરસ હોય એમાં એડ કરવાનો. પછી પેલા 4 પાયા ઊભા કર્યા. હા 4 પાયા ઊભા કરીને પછી ઓલા સાઈડના આવે ને શું કહેવાય એને આપણને નામ નથી આવડતું. એનો એક ભાગ અહીંયા છે. પછી એવડે એવી ચોરસમાં આવી જાય. એવડે એવું ચોરસ છે ને એ ચોરસમાં આવી જ જાય ને. આવી જાય. આવી હવે એવડું મોટું ચોરસ. ઓલી સાઈડનો ખૂણો આવતો છે. આ તો બહુ મોટો છે. ત્યાં તો હવે ઘાસ છે બધું અડધું અંદર વહી ગયું છે. તા કેમ બધા આડા પડ્યા છે? બરાબર ભીમ વહી ગયો પછી એ મેકતો ગયો. આડા આવી રીતના આડા આવડા એમ પાયા છે તો આ પા કોઈ ઉચકી કે કઈ એ ઉચકી નો કે પણ બનાવેલો દોય ને પાછા ખોલી એવું કર્યો હશે. એ તો હવે ગામના લોકો ને એ બધા એવું કહે છે કે આ ભીમના ખાટલાના પાયા છે. સાચું તો આપણને કઈ ખબર નથી. આપણે કઈ તે હતા નહીં. એ સાચી વાત છે. પણ પાયા આવો એમ 4 ઉભા કરીને વચ્ચે ઉતારશે ને કઈ ઓલું દોરી બોરીનું તો હશે ને. એ દોરી બોરી કઈ નથી એવું અહીંયા. એમને તો કેમ હોવાનું? પાયા 4 ઉભા કરી દોરી ને એવું કઈ છે નહીં. ખાલી આ પાયા છે કે 4 ખાટલાના પાયા હોય તો વચ્ચે ઓલું પાયા આવવા માટે તું વિચાર કે ભીમની હાઈટ કેટલી છે. એ તો છે જ તે ને. આમ જોવો તો એ અહીંયા આવ્યા હશે તો એના પગના નિશાન નહીં હોય છાપા. આનું કઈ રહસ્ય છે ચોરસનું? હા આનું કઈ રહસ્ય કઈ છે? હમણાં કઈ કહેતા હતા ને તમે હાથ રાખવાથી હું પાપ થવાઈ જાય. એ તો આની અંદરથી નીકળવાથી. કેની અંદરથી? આની અંદરથી થોડી નીકળે છે ને. અંદરથી નીકળે. જવાય હાલે બધા નીકળે ને. હવે કાંઈ જવાય નહીં અહીંથી. હા તમે જાઓ. બધા નીકળે આની વચમાંથી નીકળે બધા. હવે કોઈ જાય નહીં. નાના છોકરા જાય ખાલી. અને વચમાંથી નીકળીને ઓલી પાસે બહાર નીકળો તો એ એમ કહે તમારા કષ્ટ દૂર થઈ જાય. આમ પાપ એ વાત સાચી. જાઓ તો તમે. મારા કપડાં બગડે ને. ભલે ને પણ દૂર થઈ જાય ને. હે લે ટ્રાય મારીએ આપણે. હા ફોન પકડ. જોઈએ. મને તો નથી લાગતું તમે જઈ શકો. હમણાં હોત નહીં તમે. પણ હું આમાં ન જઈ શકું ને. એ તો હું કહું છું. નાના છોકરા જ જાય કે આપણે ન જાય. મોટા ઘરે હે તો તમે ઘરો અહીંયા આ સાઈડ
રેવા દો. આપણે તો કામ નહીં જાવ. એ જે હાથ ચાવે ને એ જ જાય કે પાપી ન જાય કે હું કહું પાપી છું. એવું નહીં કહેવાનું. મસ્તી. હવે તમે તો મસ્તી ના સમજો. કાંઈ ને આપણે કેટલા ટાઈમથી આપણી ઈચ્છા હતી ભીમના પાયા ખાટલાના પાયા ભીમના પાયા નહીં ખાટલાના પાયા સોરી ભીમના ખાટલાના પાયા. છે તમે એમ પૂછતા હતા અહીંયા બાર એમ કે ભીમના પાયા ક્યાં છે? ખાટલાના પાયા. તમે ભીમના પાયા આજે ધજા રહી વાઈટ ધજાના દર્શન કરી લો તમે બધા. વાતાવરણ મસ્ત છે. અહીંયા બધા જો પથરા ઉપર પથરા બનાવતા લાગે આવા ઘર. હાલો આપણે આપણે બનાવી હાલો. આપણે તો 10 માળનું બનાવી નાખો. ના આપણે 3 માળનું 4 માળનું બરોબર છે. આ બધા જો કેવા નાના નાના બન્યા સમજો. એ આપણો પાડી દીધો બીજાને દેખાડવા માટે. જો કેવા ઝીણા આ તો કેટલા માળનું બનાવે? 1 2 એના મુકેશ અંબાણી જેવું બનાવવું છે. 8 9 10 એ ભાઈના મુકેશ અંબાણી જેવું બનાવવું છે. 13 માળનું છે. એ ઓલું છે શું કહેવાય ઓલું દુબઈમાં શું છે? દુબઈમાં બુર્જ ખલીફા. હા ભુજ ખલીફા જેવું છે. આપણું તો કેવું મોટું. આપણું પાડી દીધું તો એ બતાવવામાં. હા આપણે એટલું મોટું નથી બનાવવું. બસ હવે તારે ન ભુજ ખલીફા બનાવવાનું. આટલા તો બહુ એ ગયું બસ ભાવે મેં કે ભાઈ 1 2 3 4 5 હજી નાનો તો આપણે 6 માળનું જોઈ લો અમારું 6 માળ આટલું ઘણું કાં તો આપણે ઘણા રૂમ મોટા અહીંયા જો. હાલો હવે આપણે અંધારું થઈ ગયું છે. Look at this. ચાલો તો આપણે ભીમના ખાટલાના પાયા જોઈ લીધા છે. તમને કેવા લાગ્યા એમને કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. કેટલી હવે અમે ખબર જઈ નહીં રહ્યા છીએ આટલું ઘરે. બધું આઘું હશે એમ. બહુ અંદર હતું. હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. આગળની જર્ની તમને ઘરે જઈને પછી અમે બતાવશું. બાય બાય. તમે અત્યારે અહીંયા આવ્યા છીએ કુલચા ટ્રાય કરીએ આપણે તો. ચલો વિશાલને છોલે કુલચા ખાવા હતા તો પછી હાલો તારે ખાવા છે હવે તું નહીં ખામ તો કીધું તો તમે ને. હાલો ચલો શું થયું વિશાલ? કાંઈ નહીં હવે જમવા બેઠા હતા જો ને લાઈટ વહી ગઈ છે. હવે મને લાગે ભગવાન એમ કહે છે કે તમે કેન્ડલ લાઈટ ડિનર કરો અંધારામાં. કેન્ડલ નથી ફ્લેશ લાઈટ કરી નાખી. આપણે ફ્રેશ કંઈક હાલે છાશ આવી ગઈ છે ડુંગળી ને ફોનને આપણે ફ્રેશ લાઈટ ચાલુ કરીને ઊંધો મેકી દઈએ એટલે કેન્ડલ લાઈટ ડિનર ચાલુ મજા આવી જાય. કેન્ડલ લાઈટ ડિનર નહીં ફ્લેશ લાઈટ ડિનર એ કેન્ડલ જ કહેવાય ન કહેવાય. જે કહેવાય આંખ જો લાલ લાલ થઈ ગઈ. કે અત્યારે આટલા બધા જઈને આવ્યા હતા બધી આ પવન તો લાગે ને વિશાલ રે લાઈટ આવી ગઈ જો તો ફાઇનલી અમારા આલુ કુલચા આવી ગયા છે. તમે જોઈ શકો છો અમૃતસરી કુલચા કેવા મસ્ત છે. આ છોલે છે આ ચટણી ને આ કુલચા જો કેવું મોટું જબર છે. ચલો ટેસ્ટ મારો. બટર લગાડી કેવું લાગ્યું? સાચું તો ચાલો બધા આલુ કુલચા ખાવા. તો આપણે વિશાલને પૂછીએ એમને કેવા લાગ્યા. એક નંબર છોલે છે. છોલે કુલચા
એક નંબર છે, જરૂર આવજો બધા. રિંગ રોડ ઉપર છે ભાવનગરમાં. ચક્કાચક છે અને સોલે અનલિમિટેડ તમને મળશે. કુલચેના પૈસા થાય એક્સ્ટ્રા મંગાવો તો સોલે અનલિમિટેડ છે. સોલે એક નંબર છે, પૈસા વસૂલ છે ફૂલ પૈસા વસૂલ છે. એક માણસ ધરે જાય કા આપણી જેવા જ બે ધરાઈ જાય. હા બહુ મસ્ત. વિશાલે તો બહુ વખાણ કર્યા. ઓલા જે ભાઈ હોય તો કેવું પડે ને. ઓલા ભાઈ જે દેવા આવ્યા ને એને કીધું કે બહુ મસ્ત છે. હકીકતમાં સારું ખાઈ લઈએ. જો હું તમને યુનિક વસ્તુ બતાવું એની મુખવાસ બધા ડબ્બામાં મળે ને ગોળ. આજે હું તમને બતાવવા માંડી. ક્યાં છે? ખટારામાં મુખવાસ છે જો. હાલો બધા ખટારામાંથી મુખવાસ લઈ લો. ખાઈ લો. સરસ. અમે ખાઈ રહ્યા છીએ જાંબુ. કોને કોને જાંબુ ભાવે કોમેન્ટ કરજો. મને તો જાંબુ બહુ ભાવે. તો હું અત્યારે આવી છું મારા મમ્મીના ઘરે. હાલો મારા મમ્મી. હાલો મમ્મી. તો ગલકાનું શાક છે, રોટલો છે ગરમ ગરમ. ઓફો હાલો ખાવા જમી લો. એ છોલે કુલચા છોલે કુલચા કાંઈ નહીં ખાતા હશે, રોટલા છે કા તો કાંઈ નહીં જાંબુ ખાવા લ્યો. કેવા છે જાંબુ? કેવા છે જાંબુ? તમારે વાડી ને? હા વાળું કરી નાખો.